નાના બાળકો પાસે દારૂની ખેપ મરાવતી મહિલા બુટલેગર ઝડપાઈ. વલસાડ પોલીસે એક એવી મહિલા બુટલેગરને ઝડપી પાડી છે કે જે નાના બાળકો પાસે દારૂની ખેપ મરાવતી હતી. આ સાથે અંદાજે 16 જેટલા દારૂના જુદા જુદા કેસ તેના વિરુદ્ધ દાખલ થયાની પોલીસે માહિતી આપી છે અને અંદાજે 2 વર્ષથી આ મહિલા બુટલેગર નાસ્તી ફરતી હતી, જેને વલસાડ એસઓજી પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી છે અને જેલમાં ધકેલી દીધી છે. નાસ્તા ફરતા આરોપીને પકડવા માટેની જે ડ્રાઈવ ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબ તથા રેન્જ આઈજી શ્રી પ્રેમવીરસિંહ સાહેબની સૂચનાથી ચાલી રહી છે, એમાં વલસાડ જિલ્લા એસઓજીને 4 જેટલા ગુનાઓમાં નાસ્તી ફરતી મહિલા આરોપી ગીતાબેન હીરાલાલ મણીલાલ પટેલ એને પકડવામાં સફળતા મળી છે. કડોદરા પોલીસ સ્ટેશનના 2 પ્રોહિબિશનના 2024ના ગુનાઓ તથા વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના 2025ના 2 ગુનાઓ, એમ કુલ 4 ગુનાઓમાં આ આરોપી ગીતાબેન છે એ નાસ્તી ફરતી હતી અને એ આરોપીને પકડી પાડવામાં મોટી સફળતા વલસાડ જિલ્લા એસઓજીને મળી છે. આરોપી ગીતાબેન પટેલનો ગુનાહિત ઇતિહાસ છે. આરોપી ગીતાબેન પટેલ એ નવસારી જિલ્લાના લિસ્ટેડ બુટલેગર છે અને ટોટલ 16 જેટલા અત્યાર સુધી એમની વિરુદ્ધમાં પ્રોહિબિશનના ગુનાઓ છે. એ છેલ્લા 2 વર્ષથી આ ટોટલ 4 પ્રોહિબિશનના ગુનાઓમાં નાસ્તા ફરતા હતા અને એને પકડી પાડવામાં સફળતા એસઓજીને મળી છે. આ જે આરોપી છે મહિલા, એ જેટલા ગુનાઓ એના દાખલ થયેલા 16 જેટલા ગુનાઓ એ બધા વિદેશી દારૂના ગુનાઓ જ છે અને એમાં 2 જેટલા ગુનાઓ એવા છે જેની અંદર એ નાના બાળકો સાથે એ બાળકો દ્વારા એ દારૂની આપલે અને ખેપ મરાવતી હતી અને વલસાડ રૂરલનો જે ગુનો છે 2025નો એની અંદર એની વિરુદ્ધમાં જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 78 મુજબ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો.